સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે જીવંતિકા માનું વ્રત કેવી રીતે કરવું અને આ વ્રતની વ્રત કથાનું શ્રવણ કરીશું. જીવંતિકા માનું વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રત કરવું જોઈએ. કોઈ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારે પણ આ વ્રત કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સંપૂર્ણ લાલ વસ્ત્રો પહેરવા. આ દિવસે પીળા વસ્ત્ર કે અલંકાર પહેરવા નહીં. એક લાકડાના પાટલા ઉપર હોય તો જીવંતિકા માતાની છબી મૂકવી, ન હોય તો પણ ચાલે. 5 દિવેટનો દીવો પ્રગટાવવો, પુષ્પ ચોખા કંકુથી જીવંતિકા માતાનું પૂજન કરવું અને ભક્તિભાવે વંદન કરી પોતાના બાળકની રક્ષા માટે પ્રાર્થના કરવી. પછી જીવંતિકા માતાની વ્રત કથા સાંભળવી. બપોરના સમયે જીવંતિકા માતાની આરતી ઉતારવી. પછી પ્રસાદમાં સાકરની લાપસી બનાવી થાળ ધરવો અને વ્રતધારીએ પણ એ જ પ્રસાદ ગ્રહણ કરવો અને એના સિવાય બીજું કંઈ અન્ન ખાવું નહીં અને મધરાતી સુધી જાગરણ કરવું. 9 વર્ષ પૂરા થાય ત્યારે એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને પોતાને ત્યાં આમંત્રણ આપી ફુલહારથી તેમનું પૂજન કરી જમાડવા. આ રીતે વ્રતનું ઉજવણું કરવું. હવે આપણે જીવંતિકા માતાની વ્રત કથાનું શ્રવણ કરીશું. બોલો જીવંતિકા માતાની જય. ઘણા વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો. રાજા અને રાણીને કોઈ પણ વાતનું દુઃખ ન હતું, માત્ર તેમને શેર માટેની ખોટ હતી. રાણી ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા. રાણી વાસમાં, રાણી ઉદાસ મને બેસ્યા હતા. તેવામાં એક દાસી ત્યાં આવી ચડી. દાસી સુયાણીનું કામ કરતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે. દાસી રાણીના મનના ભાવ સમજી ગઈ અને તે બોલી કે રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું. ત્યારે રાણીએ પૂછ્યું, એવો શો ઉપાય છે કે જેથી મારું વાંજ્યા મહેણું ટળે? દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું કે ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. આજથી તે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. એ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાની વિદાય લઈ ચાલતી થઈ. થોડી વારમાં બધા ઘસઘસા ટૂંકવા લાગ્યા. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં પેઠી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી. બાળક રાણીને આપ્યું. સવારમાં આખા રાજભવનમાં આનંદ આનંદ થઈ રહ્યો. સૌ કહેવા લાગ્યા, રાણીને કુંવર જન્મ્યો. રાજા રાણીનું વાંજ્યા મેણું ટળ્યું. ગોરાણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. રાજકુમાર ઊંઘતો હોય તો પણ તેઓ ઓશિકે ઊભા રહેતા. આમ ને આમ વર્ષો વીતી ગયા. રાજકુમાર અભય મોટો થયો. થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભયકુમાર રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મષ્ઠ હતો. પ્રજાને પુત્ર સમાન પાળતો. એક દિવસ તે પોતાના પિતાનો શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયો હતો. તેવામાં એક ગામ આવ્યું. અભયકુમાર ગામના એક વાણિયાને ઘેર ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત રહેવા દેશો? ભલે ભાઈ, આનંદથી રહે. મારે ત્યાં અતિથિ ક્યાંથી? વાણિયાએ અભયકુમારને ઉતારો આપ્યો. વાણિયો પૂરો અભાગ્યો હતો. તેને ત્યાં જે સંતાનો થતા તે માત્ર 6 દિવસ જીવીને 7મા દિવસે મરણ પામતા. વાણિયો બાપડો શું કરે? વિધિના લેખ કંઈ મિથ્યા થોડા થાય? વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થયે આજે 6ઠો દિવસ થયા હતા. તે મનમાં ને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાની ચિંતાને કારણે તે તેની સાથે વાત પણ
કરી શકતો ન હતો. મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રી આવ્યા. વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકા એ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રા, તમે અહીં ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6ઠ્ઠો દિવસ થયા છે, તેથી તેનો ભાગ્યલેખ લખવા આવી છો. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે એ જ લખવું પડશે. લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે. ના ના વિધાત્રી, તમે એવું નહીં લખી શકો. હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય, જે ઘરે મારા પગલાં પડ્યા હોય, તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં. વિધાત્રી દેવીને જીવંતિકામાંની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખીને તેઓ ચાલતા થયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો. તે ઘણો જ રાજી થઈ ગયો. તેણે અતિથિના યાત્રાળુ પગલાંનો પ્રભાવ માન્યો. તેથી તે અતિથિની ભાવપૂર્વક સરભરા કરવા લાગ્યો. અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યો. વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા અહીં થઈને જજો. અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલવા માંડ્યું. ચાલતો ચાલતો અભયકુમાર ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો. ત્યાં તેને એકને સાટે 2 હાથ દેખાયા, પરંતુ તે કારણ સમજી શક્યો નહીં. તેણે પંડિતોને પૂછી જોયું તો પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાને ગામ જવા ચાલી નીકળ્યો. જતાં જતાં માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યોને 6 દિવસ થયા હતા. અભયકુમારને જોઈ વાણિયો તો અડધો થઈ ગયો. તેનો ખરા ભાવથી આદર સત્કાર કર્યો. બાળકનો જન્મ થઈ 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતામાં વિધાત્રી દેવી આવ્યા. વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાએ તેમને પૂછ્યું, બહેન, આજે શું લખશો એ તો કહો. દેવી, ગઈ વેળા જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે. ના બહેન, એવું ન લખશો. જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ ન થાય. દેવી જીવંતિકા, ગઈ વેળા મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વેળા મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાગે. પણ હા દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ. તે ગુચ્છું પથારીમાં પડ્યો બંને દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે છે. પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? બહેન, તારે મારી આજ્ઞા પાડવી પડશે. વિધાત્રી જેવી આશા કહી ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, આ છોકરો દીર્ઘાયુષી થશે અને તેને અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યું. વાણિયાનો છોકરો જીવતો રહ્યો. વાણિયાને થયું કે અવશ્ય આ કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાનો જે સંવાદ થયેલો તે હજુ તેના કાનમાં ગૂંજતો હતો. ઘરે જઈ તેણે રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણીએ કહ્યું, ના બેટા, મેં કોઈ વ્રત કર્યું નથી. અભયકુમારને નવાઈ લાગી. તેને
આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજભવનમાં ઉજવણી છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવું. સૌ જમવા આવ્યા. પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું કે કોઈ આવવાનું રહી ગયું તો નથી ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાનું ના કહે છે કે મારે જીવંતિકા માનું વ્રત છે, એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા દીકરો સામસામા મળ્યા. ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું અને દૂધની સેડ છૂટી. સેડ રાજકુમારના મોઢામાં પડી. બધાને નવાઈ લાગી. બધા વિચાર કરવા લાગ્યા કે આ શું? અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે તમે આ રાજભવનમાં રહો. તમે જ મારી મા છો. બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું, બેટા, હું તારી મા છું એમ તને કોણે કહ્યું? અભયકુમારે માતાજીની કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની પણ વાત કરી. ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું. સૌ ગોરાણીને પૂછવા લાગ્યા કે ગોરાણી, અમે જીવંતિકા વ્રત સી રીતે કરીએ એ કહો. ગોરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટવાળો દીવો પ્રગટાવવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી, સાકરના કંસારનું નિવેદ ધરાવવું અને ધરાવેલા નિવેદનું એક ટાણું જમવું. 9 વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને પોતાને ત્યાં નોતરી ફૂલહારથી તેમનું પૂજન કરી જમાડવા. આ વ્રત કરનાર બાળકોનું દેવી જીવંતિકામાં સદા રખવાડું કરશે. તેમને ઊની આંચ પણ આવવા નહીં દે. દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેમનું રક્ષણ કર્યું. જય જીવંતિકામાં જેવા ગોરાણીને ફળ્યા એવા કથા સાંભળનાર વાંચનાર સૌને ફળજો. બોલો જીવંતિકા માની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.